વિદ્યાર્થીઓ અને વાલીઓ, MBBS BDS ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. વેબસાઇટ પર જઈને જોઈ લ્યો. તમે લોગિન કરીને પણ તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. રેન્ક વાઇઝ રિઝલ્ટ પણ ચેક કરી શકો છો અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં ચેક કરી શકો. અને લાસ્ટ રેન્કમાં છેલ્લું કટ ઓફ ક્લોઝર જે છે એ પણ તમને દેખાઈ જશે. પછી હું ગવર્મેન્ટ, GMERS, GQ, MQ, BDS GQ, MQ જ્યાં ક્યાં અટક્યું ક્યાં સુધી એનો વિડીયો પછી હું બનાવીશ શોર્ટમાં. પણ હાલમાં આ ઇન્ફોર્મેશન માટે છે કે MBBS BDS ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ એડમિશન કમિટીએ સૌથી પહેલી વાર એકદમ જલ્દી ડિક્લેર કર્યું છે. એનું કારણ છે કે આયુર્વેદ હોમિયોપેથ આની સાથે નથી. તો MBBS BDSનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તમે વેબસાઇટ પર જઈને લોગિન કરીને પણ જોઈ શકશો અને જે લિસ્ટ છે એ લિસ્ટમાં પણ તો પોતાના રેન્ક અનુસાર જોઈ શકશો. જનરલ મેરિટ રેન્ક અનુસાર, કેટેગરી રેન્ક અનુસાર, અથવા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ બી તમારે જોવું હોય તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ તમે જોઈ શકો છો. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી જે કંઈ પણ માહિતી આવે તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. જો 3 તારીખ સુધી તમે પેમેન્ટ કરી શકો છો બેંકમાં જઈને કે ઓનલાઈન, અને 5 તારીખે વચમાં રજા આવે છે એટલે 5 તારીખે હેલ્પ સેન્ટર પર લાસ્ટ રિપોર્ટિંગ કરી શકો છો. હેલ્પ સેન્ટર પર રિપોર્ટિંગ જો હે 29થી ચાલુ થશે. કાલે પણ રજા છે રક્ષાબંધનની, અને પછી રવિ આવી જાય છે, શનિ રવિ, એટલે ડાયરેક્ટ 29 આપી છે કે 29થી તમારે 29, 27, 28, 29, હા, એટલે શનિવારે ચાલુ છે. શનિવારથી તમે રિપોર્ટિંગ કરી શકો છો. પછી રવિવારે રજા રહેશે. પછી 5 તારીખ સુધી છેલ્લો સમય આપ્યો છે. પણ પેમેન્ટ માટે 3 તારીખ જ આપી છે કારણ કે બેંક બંધ રહેશે 4 તારીખના. એટલે 3 તારીખે પેમેન્ટ કરી દેવાનું અને 4 તારીખે બેંક બંધ હોય છે. એટલે 5 તારીખ હેલ્પ સેન્ટરનો લાસ્ટ ડે આપ્યો છે.